હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, તો વેલકમ. સ્ટાર્ટ કરીએ. આપણે એપ્રિલ 2025 નું પેપર સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આજે આપણે ક્વેશ્ચન નંબર 2, જેમાં ઓપ્શનનો દાખલો છે, જેમાં લિક્વિડેટરનો દાખલો છે. આરામથી શીખવાનો છે, બરાબર. પ્રોપરલી અડધો કલાક, 35 મિનિટ, 45 મિનિટ જે પણ થાય એ વ્યવસ્થિત સમજીને જવાનું છે, બરાબર. ચાલો, તમારી પાસે બે શેર છે. ઓકે, આ તો ખબર પડી ગયા છે, એ અને બી. અને તમારી પાસે અહીંયા 10% પ્રેફરન્સ શેર પણ છે. અને ત્યાર પછી ગીરો લોન રોકાણો સામે, એટલે આને શું કહેવાશે? સલામત કહેવાશે. શું કહેવાશે? રોકાણો સામે ગીરો લોન, એટલે આ થયું સલામત. પછી અહીંયા પણ છોકરાઓ સ્ટોકના તારણ પર છે, એટલે આ પણ સલામત જ કહેવાય. ઓકે, બેંક ઓવરડ્રાફ્ટ સ્ટોકના તારણ પર છે, એટલે એ પણ સલામત જ કહેવાશે. ત્યાર પછી ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, કામદારોને ચૂકવવાની બાકી મજૂરી, આને શું કહેવાશે? સલામત કહેવાશે. કર્મચારીને પૈસા આપવાના બાકી છે પગારના, એને કહેવાશે પસંદગીનો પગાર. આ થયો પસંદગી. અને છેલ્લા 6 માસનો જો સ્થાનિક વેરો ચૂકવવાનો બાકી હોય ને, તો આ પણ પસંદગીમાં જ આવે. ઓકે, બાકી શું રહ્યું? બાકી રહ્યા અહીંયા લેણદાર. આ લેણદાર છે એ તમારા માટે બિન સલામત થઈ ગયું. કમ્પ્લીટ. ડિબેન્ચર તો એની જગ્યા પર જ આવશે, ને ડિબેન્ચર નું વ્યાજ પણ એની જગ્યા પર જ આવશે. તો ઓલમોસ્ટ બધું નક્કી થઈ ગયું. જો ડિબેન્ચર નું તો ફિક્સ જ છે, આ થઈ ગયું. આ બધા દેવા તમારે ચૂકવવાના છે. કંપની બંધ, પાર્ટી ઉઠી ગઈ, બરાબર. હવે આ પાર્ટી ઉઠી ગઈ તો તમારી પાસે અહીંયા રોકડ જો કેટલા છે? 1,78,340. તો આપણે અહીંયા લખીએ આવક બાજુ 1,78,340 રૂપિયા તો પહેલેથી રોકડ તરીકે હતા, અથવા તો બેંક. ત્યાર પછી કંપનીએ જે બધું વેચાણ કર્યું, તો લિક્વિડેટરે જે મિલકતના ઉપજાવ્યા છે, એમાં તમારી પાસે જમીન મકાનના 13,80,000. તો લખશું મિલકતની ઉપજ શું આવશે? જમીન મકાન 13,80,000. છોકરાઓ, જેટલું તમને લખાવું એટલું તો લખી જ દેવાનું છે, બરાબર. બાકી તમારી પાસે દાખલો છે, પેપર છે, પહેલા દાખલો આખો વાંચી લો, બરાબર. કારણ કે જો દાખલો હું પણ વાંચીશ ને, તો તમને થોડોક ટાઈમ વધારે લાગશે. બાકી પેપર તમારી પાસે છે, ને મેં તમને કીધેલું જ છે કાલે જ, કે આ પેપર તમારે એટલીસ્ટ એક વખત બધા દાખલા વાંચીને આવવાના છે. જેટલા થતા હોય એટલા તમારે સોલ્વ કરીને આવવાના છે. તો પછી તમે જ્યારે હું અહીંયા સમજાવીશ તો ઓછા સમયમાં આપણે કવર કરી લઈશું. ચાલો, યંત્ર છે 6,40,000. યંત્ર આવશે 6,40,000. સ્ટોક આવશે 1,40,000 ને દેવાદાર આવશે 5 લાખ. સ્ટોક આવશે 1,40,000, દેવાદાર આવશે 5 લાખ. બધું વેચાઈ ગયું, ચેક કરી લો. જો તમારી પાસે જમીન વેચાઈ ગઈ, યંત્ર વેચાઈ ગયું, સ્ટોક વેચાઈ ગયા, દેવાદાર વેચાઈ ગયા, 4 વસ્તુઓ તો વેચાઈ. રોકાણો નથી વેચાયા. રોકાણો નથી વેચાયા કારણ કે રોકાણો તો ગીરવી છે ને, લોન લીધેલી છે રોકાણો પર, એટલે રોકાણો વેચાયા નથી. કારણ કે રોકાણો ગીરવી પડેલા છે. જે વસ્તુ ગીરવી પડેલું એ હું કેવી રીતે વેચાય? બરાબર. ટોટલ કરો 13,80,000, 6,40,000, 1,40,000 ને 5 લાખ. 26,60,000 આવે છે ટોટલ તરીકે. ઓકે, ફાઇન. આગળ વધીએ. સર, તમારી પાસે હવે આગળ શું છે તો વાંચી લઈએ. વિસર્જન ખર્ચ આપેલો છે. ઓકે, લેણદારોએ જે રોકાણો ગીરવી મૂકેલા હતા, એ લેણદારો રોકાણો 57,000 માં વેચ્યા, વધારાની રકમ લિક્વિડેટરને પરત કરી. 57,000 માં રોકાણો વેચાઈ ગયા. છોકરાઓ ચેક કરો તો પહેલા તો આપણે રોકાણો સામે લોન કેટલી લીધેલી છે? 55,000 લોન લીધેલી છે ખાલી, ને રોકાણના પૈસા કેટલા આવ્યા? 57,000. તો 2,000 રૂપિયા માંગશો ને સામે,
તમારી વસ્તુ ગીરવી છે, એ ગીરવી વસ્તુ વેચાઈને 57,000 રૂપિયા સામેવાળી પાર્ટીએ લઈ લીધા, તો આપણા તો 55,000 ની જ લોન છે. આપણી લોન કેટલાની છે? 55,000 ની છે. ને આ લોન જે છે એ 57,000 ના રોકાણ સામે લીધેલી છે. તો રોકાણો વેચાણ થઈને 57 આવ્યા, એમાંથી 55 માઇનસ કરીને તમારે 2,000 શું મેળવવાના? પરત મેળવવાના. થાય કે નહીં થાય? સિમ્પલ વસ્તુ છે. તો 2,000 રૂપિયા પરત મેળવશું ભાઈ, કે લાવો આપના અમારા 2,000 રૂપિયા. શું આવશે? સલામત લેણદાર પાસેથી વધારો. ઓકે, ચાલો. ત્યાર પછી આપણે હવે જાવક બાજુ આવી જઈએ, કારણ કે હવે તો કઈ વસ્તુ છે ને. તો સલામત લેણદારને પહેલા પૈસા આપવામાં આવશે. ઓકે, કોને આપશું પહેલા પૈસા? સલામત લેણદારને. વોઇસ સલામત લેણદારને આપણે પહેલા પૈસા આપશું. હવે સલામત લેણદારમાં કોણ કોણ છે? તો છોકરાઓ. સલામત લેણદારમાં કામદારોના પૈસા બાકી છે, એ સલામતમાં આવશે. બીજું, આપણે બેંક ઓવરડ્રાફ્ટના પૈસા આપવાના છે. આ બે સલામત છે. તો સર બેંક ઓવરડ્રાફ્ટને જે પૈસા આપશું એ કેટલા આપશું? કારણ કે બેંક ઓવરડ્રાફ્ટ સ્ટોકના તારણ પર છે, એટલે સ્ટોકના જેટલા પૈસા આવશે ને એનાથી વધારે બેંક વાળા પૈસા આપણને માંગી નહીં શકે. અત્યારે સ્ટોકના પૈસા જેટલા આવશે એનાથી વધારે બેંક વાળા અત્યારે આપણી પાસે પૈસા નહીં માંગી શકે. તો આપણે સ્ટોકના કેટલા પૈસા આવે છે? ફક્ત 1,40,000. 1,40,000 સ્ટોકના પૈસા આવે છે. તો આપણે અત્યારે બેંક વાળાને કહેશું કે બેટા, ઓ બેટા, આ 1,40,000 રૂપિયા અત્યારે લઈ જા સલામત તરીકે, અને બાકી જે છે 40,000 એ પછી થોડા દિવસ પછી આવજે, थोड़े दिन के बाद आना. ओके, हाँ, थोड़े दिन के बाद आना. बराबर. तो बिन सलामत કહેવાશે. ઓકે, કમ્પ્લીટ. તો ચલો, આપણી પાસે અહીંયા સૌથી પહેલા બેંક ઓવરડ્રાફ્ટ ના 1,40,000 રૂપિયા પહેલા આપીએ, અને પછી સાથે સાથે આપણે પેલા કામદારોના પૈસા 20,000 રૂપિયા પણ આપી દઈએ. એટલે 1,60,000 રૂપિયા તમારા પહેલા ચૂકવાઈ ગયા છે. ચાલો આગળ વધીએ. વિસર્જન ખર્ચ. સર વિસર્જન ખર્ચ કેટલો થાય છે? ઓકે સર, સર વિસર્જન ખર્ચ કેટલો થાય છે? આ રહ્યું 2,974. અને પછી લિક્વિડેટરને મહેનતાણું કેટલું? સર લિક્વિડેટરને મહેનતાણું કેટલું આપવાનું છે? સર અહીંયા આવી જાઓ. મિલકતની ઉપજ પર 1%. ઓકે, મિલકતની ઉપજ કેટલી છે? તો 26,60,000 છે, એના પર 1%. 26,60,000 ના 1%. આ લાઈન ને છે ને થોડીક આ બાજુ લઈ લઈએ. ચલો ભાઈ, કેટલા આવશે 1%? એટલે 26,600. બરાબર છે. 26,600 મિલકતની ઉપજના 1%. હવે છોકરાઓ, થોડુંક નોલેજ તમને ખબર જ હશે કે આ વસ્તુ આપણે ઓલરેડી દાખલામાં કરી ગયા છે આપણા આગળના ટોપિકની અંદર. પણ બિન સલામત લેણદારને પૈસા ચૂકવે એના પર 3%. હવે છોકરાઓ, જો ફક્ત બિન સલામત લખે ને, એટલે અહીંયા બિન સલામત, જો ફક્ત બિન સલામત લખેલું હોય ને, તો એમાં પસંદગી સાથે ના કહેવાય. જો ખાલી બિન સલામત લખે ને તો પસંદગી પણ અંદર આવી જાય. ચોખવટ કરેલી હોવી જોઈએ કે પસંદગીના સિવાયના બિન સલામત લેણદાર, તો જ પછી ખાલી બિન સલામત જોવાય.
એટલે છોકરાઓ અત્યારે તો દાખલામાં 3% પસંદગી પર બી આપવાના, બિન સલામત પર બી 3% આપવાના. ઓકે, તો આપણે 3% કરવાના છે 2 વખત, પસંદગી પર બી અને બિન સલામત પર બી. બરાબર. ચાલો, પ્રેફરન્સ શેરને પૈસા ચૂકવીએ એના પર 2%, ઇક્વિટી શેરને પૈસા ચૂકવીએ એના પર 1%. તો સર પ્રેફરન્સ શેરને પૈસા ચૂકવશું એના પર 2%, ઇક્વિટી શેરને પૈસા ચૂકવશું એના પર 1%. લિક્વિડેટર બહુ લાલચી માણસ છે અહીંયા. બરાબર, બધા પર કમિશન માંગી લીધું ધીરે ધીરે કરી. ચલો આગળ વધીએ. હવે કોણ આવશે? પસંદગીના લેણદાર. ઓકે સર, આમાં કોણ કોણ આવશે? તો સર આમાં અહીંયા લખેલું જ છે, જો કર્મચારીને ચૂકવવાનો બાકી પગાર પસંદગીનો, છેલ્લા માસનો સ્થાનિક વેરો 6 મહિનાનો એ પણ પસંદગી. એટલે 40 ને 10 કેટલા થઈ ગયા? 40 ને 10 કેટલા થઈ ગયા? 50,000. એટલે પગાર અને કરવેરો 40,000 અને બીજો 10,000 કેટલા આવશે બેટા? 50,000. 50,000 જેવા તમે લખો ને એટલે સીધા 50,000 ના 3% કરી દેવાના, 1,500 રૂપિયા. કમ્પ્લીટ છે. સરસ, આગળ વધીએ. કોની વારી આવશે? ડિબેન્ચર હોલ્ડરની. ડિબેન્ચર હોલ્ડરને આપણે પૈસા કેટલા આપવાના થાય છે બેટા? આર્યા. અને ડિબેન્ચરને અહીંયા પૈસા ચૂકવવાના થાય છે આર્યા. બંને પૈસા આપી દે, 6,45,000. ડિબેન્ચરના 6 લાખ અને એનું બાકી વ્યાજ હતું એ વ્યાજના 45,000. છોકરાઓ વધારાનું વ્યાજ જે છે શું એ આપવાનું? તો હા આપી દેવાનું. આના પહેલાના દાખલામાં મેં તમને શું સમજાવ્યું કે વધારાનું વ્યાજ આપતા પહેલા થોડુંક વેટ કરજો કે બિન સલામતના પૈસા પૂરેપૂરા ચૂકવાઈ જાય છે તો તમે એને વધારાનું વ્યાજ આપજો. પરંતુ આ દાખલામાં આપણે વધારાનું વ્યાજ આપી જ દેશું, કારણ કે આ દાખલામાં આપણને એક અંદાજો લાગી જશે કે તમે બિન સલામતને પૂરેપૂરા પૈસા ચૂકવી શકો છો. કઈ રીતે? તો આ જે પોઈન્ટ છે ને એ પોઈન્ટ તમે વાંચશો ને તો તમને ખબર પડશે કે આખો દાખલો પૂરો થઈ જશે, બધાના પૈસા ચૂકવાઈ જશે, પછી પણ કંઈક ને કંઈક પૈસા બચશે એવું દાખલામાં લખેલું છે. જો આર્ટિકલ ઓફ એસોસિએશનમાં એવી જોગવાઈ છે કે ઇક્વિટી શેરને મૂડી પરત કર્યા પછી, હવે ઇક્વિટી શેરને મૂડી પરત કર્યા પછી, ઇક્વિટી શેરને પરત થઈ જાય પછી પણ પૈસા બચશે. જો તો આ પોઈન્ટ હશે એટલે સમજી લો ઇક્વિટી શેરને પૂરેપૂરા પૈસા મળી જશે, પછી પણ પૈસા બચવાના છે. તો આપણે 30% ભાગ પાછો પ્રેફરન્સ શેરને આપવાના છે, તો એનો મતલબ આપણે બધાને પૈસા ચૂકવી જ શકીએ છીએ. તો હવે શું કરો સર, અહીંયા લખેલું છે તમામ જવાબદારી 30/9/2024 ના રોજ ચૂકવાઈ જાય છે. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે આ તારીખે આપણે બધા પૈસા ચૂકવી દઈએ છીએ. ડિબેન્ચરને બી આ તારીખે પૈસા ચૂકવશું. અને ડિબેન્ચરને પૈસા ચૂકવવાના અહીંયા તારીખ જો 31/3/2024 ને આપણે કઈ તારીખે પૈસા ચૂકવી છે? 30/9/2024. આવી જાઓ ગણતરીમાં. જો આપણે અહીંયા ડિબેન્ચર નો વધારાનું વ્યાજ શોધીએ છીએ. 31/3/2024 જે છે અને 30/9/2024 આ જે સમય છે ને આ 6 માસનો સમય છે. એટલે આપણે ડિબેન્ચર જે હતા એના પર વધારાનું વ્યાજ ગણવા માટે 15% ના ડિબેન્ચર 6 લાખના છે. 6 લાખના 15% અને 6 માસનું વ્યાજ 45,000 રૂપિયા. આ 45,000 નું વ્યાજ તમારે વધારાનું તમારે ચૂકવવાનું થાય છે. એટલે બધું ટોટલ મળીને
6,90,000 રૂપિયા ચૂકવવાના થાય છે કમ્પ્લીટ. ત્યાર પછી તમારે બિન સલામત લેણદારના પૈસા આપવાના છે અને બિન સલામત લેણદારમાં ફક્ત હવે કેટલા બચે છે જો ધ્યાનથી સમજજો. આ પૈસા તો ચૂકવાઈ ગયા ક્યારના. આ તમારા બિન સલામતના લેણદારના પૈસા હતા અને પ્લસ આ પણ બિન સલામત લેણદારના હતા ને. આ બે રકમ બિન સલામતની હતી. વિચારી જો, આ રકમ અને આ રકમ બિન સલામતની હતી કે નહીં હતી? બાકી બધું તો ચૂકવાઈ જ ગયું છે, બરાબર કે નહીં? ઓકે, બંનેનું ટોટલ કરી દો. કેટલા આવે છે? 190 પ્લસ 40 એટલે 32. તો આપણે છોકરાઓ અહીંયા લખશું 1,90,000 અને 40,000 એટલે 2,30,000 ને આ પૈસા જેવા ચૂકવાશે ને એટલે 2,30,000 ના બિન સલામત પર તમે 3% લિક્વિડેટરને આપી દો. લિક્વિડેટર સૌથી લાલચુ માણસ છે આ દાખલા માટે. ઓકે, સિમ્પલ, કમ્પ્લીટ થયો. ઓકે, આગળ વધીએ. ઓકે, હવે સર આપણે પ્રેફરન્સ શેરને પૈસા ચૂકવવાના છે, કારણ કે જો આ બધું તો એકદમ મસ્ત કલરફુલ થઈ ગયું, બધું ચૂકવાઈ ગયા બધાના પૈસા. હવે આવી જાઓ પ્રેફરન્સ શેરને પૈસા આપવાના અને ઇક્વિટીને આપવાના. તો આપણે છે ને સર આ બંનેનું ટોટલ જ કરી દો, કારણ કે આપણે બંનેને પૈસા આપી જ દેવાના છે. બહુ પૈસા છે, પૈસા જ પૈસા છે. 6 લાખ પ્લસ 5 40 બંને મળીને 11,40,000. આ 3 લાખ આપી જ દેવાના છે બધા. તો અહીંયા આપણે લખશું પ્રેફરન્સ શેર હોલ્ડર, એમાં 10% પ્રેફરન્સ મૂડી. ઓકે, 3 લાખ હતી ને? 3 લાખ હતી. ઓકે, 3 લાખ. સર પ્રેફરન્સ શેર પર ડિવિડન્ડ આપવાનું છે, ચેક કરી લો. હા સર, જો આ પોઈન્ટ મિસ થઈ જશે. એટલે 1 વર્ષનું ડિવિડન્ડ આપો પ્રેફરન્સ શેર. એમને ક્યાં ભાગી જાઓ છો? આપો 1 વર્ષનું ડિવિડન્ડ. હવે ડિવિડન્ડ સર કેવી રીતે? તો આ 3 લાખના 10% એ ડિવિડન્ડ થઈ ગયું. સિમ્પલ વસ્તુ. કેટલો આવશે? 30,000 થયું. હવે છોકરો આ પૈસા તો ચૂકવવાના છે જ કાયદેસર, પણ આપણે વધારાના પૈસા પણ આપવાના છે. જો દાખલામાં લખેલું છે આ રહ્યું. જો વધારો રહે તો વધારાના 30% ભાગ પ્રેફરન્સ ને આપવાનો. છેલ્લે બધા પૈસા બચે ને તો પ્રેફરન્સ ને બીજા 30% એક્સ્ટ્રા આપવાના. તો આપણે શું કરશું છોકરાઓ, ધ્યાનથી સમજો. અહીંયા લખશું વધારો. ઓકે, વધારો બચશે તો આપશું, ચિંતા નહીં કરશો. એને અત્યારે ખાલી રહેવા દો. આપણે ઇક્વિટી શેરને પૈસા આપી દો. ઇક્વિટી શેર હોલ્ડર અને એમાં ઇક્વિટી શેર મૂડી, બંને ઇક્વિટી શેર મળીને આપણી રકમ કેટલી થતી હતી બેટા? 11,40,000. ઓકે, અને પ્લસ એમાં પણ વધારો તમારે આપવાનો છે. કલર કયો કલર? રેડ કલર. ઓકે, તો છોકરાઓ આ બધાને પૈસા ચૂકવાઈ જાય પછી આપણી પાસે કેટલા રૂપિયા બચે છે? કેટલા બચે છે શોધવા પડશે. ચાલો શોધી નાખીએ. આવી જાઓ, આપણી પાસે ટોટલ કરો. 1,78,340, 26,60,000 અને બીજા ઉપર 2,000. સર આપણી પાસે આવક બાજુનો સરવાળો 28,40,340 થાય છે માઇનસ જાવક બાજુ. સર જાવક બાજુ આપણે છે ને ધીરે ધીરે બધાને માઇનસ કરતા જઈએ. જો આ કેટલા છે? 1,60,000 માઇનસ કરીએ. શું છે? સલામત લેણદાર. ઓકે, તો આપણે લખીએ
લખ્યું છે? ચાલો, સલામત લેણદાર કેટલા છે? 1,60,000. અત્યારે લખી દઈએ, પછી બધું આપણે કરીએ. ચાલો, પછી શું છે? આ થઈ ગયા. હવે આ છે 2974. વિસર્જન ચાલો, હવે છોકરા એક વસ્તુ ધ્યાનથી સમજજો. આ 1, 2 અને 3 રકમનો ખાલી અત્યારે સરવાળો કરશું. 26,600, 1,500 અને ઓકે, એટલે 35,000 થાય છે. લિક્વિડેટર. ઓકે, ચાલો. પછી છોકરાઓ પસંદગીમાં 50,000 આવે છે અને ડિબેન્ચરને 690. ઓકે, ચાલો. ત્યાર પછી છોકરાઓ બિન સલામતમાં 2 ટીસ આવે છે. સર બિલકુલ. હવે છોકરાઓ ધ્યાનથી, એકદમ ધ્યાન. આ 2 રકમ મળીને 2,30,000 અને આ રકમ મળીને 11,40,000 ઇક્વિટી અને પ્રેફરન્સ ને આપવાના પૈસા છે તે. સર આ બધાને પૈસા ચૂકવાઈ જાય પછી આપણે હાથમાં કેટલા પૈસા બચે છે જોઈએ, માઇનસ કરીએ બધું. તો જો 28,40,340 એમાંથી 160 માઇનસ 2974 માઇનસ 35,000 માઇનસ 50 માઇનસ 690 માઇનસ 230 માઇનસ 330 માઇનસ 11,40,000 માઇનસ. ઓકે સર, આ બધું બાદ બાકી થયા પછી 2,02,366 બચે છે. પરંતુ સર એક વસ્તુ સર, આમને પૈસા આપે એટલે બીજા 2% આપવા પડશે ને લિક્વિડેટર ને. આપણે લિક્વિડેટર ને 2% રૂપિયા આપવાની વાત થઈ હતી કે નહીં? પ્રેફરન્સ શેર ને કેટલા રૂપિયા આપ્યા? 3,30,000. તો એના 2% આપવા પડશે ને. ઇક્વિટી ને કેટલા આપ્યા? 11,40,000. તો એના 1% આપવા પડશે લિક્વિડેટર બિચારાને. બરાબર. પણ તકલીફ ખબર છે શું છે? અહીંયા વધારાની રકમ પણ તો આવશે. તે વધારાની રકમ આપશું તો એના પર પાછું મહેનતાણું આપવું પડશે. સમજ પડે છે? અત્યારે તો આના પર આપીએ જ છે, પણ વધારાની રકમ આવશે એના પર પાછું મહેનતાણું અલગથી આપવું પડશે. તો આપણે એટલે જ આ મહેનતાણાની રકમની જગ્યા ખાલી રહેવા દીધી છે. આપણે શું કરશું અત્યારે? આ રકમના 2% અને આ રકમના 1% આપશું, ગણતરી કરીને રાખશું. બરાબર. તો છોકરાઓ ધ્યાનથી, લિક્વિડેટર ને આ રકમના 2%, 3,30,000 ના 2% કેટલા થયા? 66. ને આ રકમના 1%, 11,400 પ્રેફરન્સ શેર પર અને ઇક્વિટી શેર પર. હવે બંને પાછું માઇનસ કરો. આપણી પાસે હવે કેટલા પૈસા બચે છે એમનું મહેનતાણું આપ્યા પછી? 1,84,366. આટલા રૂપિયા તમારી પાસે બચે છે. આટલા રૂપિયા બચે છે. હવે સર તમને ખબર છે દાખલામાં શું લખ્યું છે? દાખલામાં એમ લખેલું છે કે વધારો વચ્ચે ને તો 30% કોને આપવાના છે? પ્રેફરન્સ. તો ધ્યાન આપજો છોકરા. ધારો કે વધારો જે બચ્યો ને એ 100 રૂપિયાનો બચ્યો. આ 100 રૂપિયાના વધારામાંથી 30% એટલે કે 30 રૂપિયા પ્રેફરન્સ શેર લઈ જશે
અને બાકી બચ્યા 70%, એટલે ₹70 ઇક્વિટી શેર લઈ જશે. પણ તમને ખબર છે ઇક્વિટી શેરને જેટલા રૂપિયા વધારાના આપશું ને પ્રેફરન્સ શેરને જેટલા રૂપિયા વધારાના આપશું એના પર પાછા 2% ને 1% લિક્વિડેટરને મહેનતાણું આપવું પડશે. તો આપણે શું કરશું છોકરાઓ? આપણે શું કરશું? આના પર 2% મહેનતાણું, ઓકે સર, એડ કરી દેશું. ને આના પર 1% મહેનતાણું એડ કરી દેશું. કેટલા આવશે? 30 ના 2% એડ કરીએ એટલે કેટલા આવે? 30.6. 70 ના 1% એડ કરીએ એટલે કેટલા આવશે? 70.7. બોલો કમ્પ્લીટ. હવે આ મહેનતાણું એડ કર્યા પછી જે રકમ આવે છે એ બંનેનું ટોટલ કરીએ તો 30.6 પ્લસ 70.7 કેટલા થાય છે? મહેનતાણા સહિતનો વધારો. કારણ કે આમાં મહેનતાણું પણ છે છોકરાઓ. 30.6 ને કેટલા આવશે? 101.9. એટલે છોકરાઓ આપણે જો 100 રૂપિયાનું લાડુ વેચીએ ને, 100 રૂપિયાના લાડુ વેચીએ ને તો એમાં 101.3 રૂપિયા તમારા હાથમાં હોય ને તો મેળ પડે. એટલે 100 રૂપિયાના લાડુમાંથી તમારે 30% લાડુ કોને આપવાના છે? પ્રેફરન્સ ને. 70% કોને આપવાના છે? ઇક્વિટી. અને એના પર પાછું મહેનતાણું ગણતરી કરશું એટલે મહેનતાણા સહિતનું જે રકમ છે એ તમારી પાસે કેટલું થઈ જશે? 101.9. તો હવે આપણે આમાંથી શું કરવાનું ખબર છોકરાઓ? આમાંથી બે વસ્તુ અલગ કરવાની. કઈ બે વસ્તુ? જો સમજો કે 101.3 માં આપણે 100 રૂપિયા વેચવાના છે. કારણ કે બાકીના જો 1.3 રૂપિયા વધ્યા ને અહીંયાથી અહીંયા 1.3 રૂપિયા જે વધ્યા ને એ લિક્વિડેટરના હાથમાં જશે. એ કોના હાથમાં જશે? લિક્વિડેટરના. તો આપણે શું કરશું છોકરાઓ? 101.3 ની રકમ હોય તો આપણે 100 રૂપિયા વેચીએ છીએ તો 184,366 હોય તો કેટલા વેચવાના? કેટલા આવે છે? 182. એટલે તમે 184,366 માંથી 182 જો માઇનસ કરો ને તો બચેલી રકમ કેટલી આવશે? બરાબર, આ રકમમાંથી આટલી રકમ વહેંચણી કરશો તો આટલી રકમ આવશે. ને હવે આમાંથી તમારે 30% પ્રેફરન્સ ને આપવાના. 182 ના 30% કેટલા આવશે? 54,600 બૈચા 70% ઇક્વિટીને આપશો 127,400. આ પ્રેફરન્સ શેરને આપશો, આ ઇક્વિટી શેરને આપશો. અને બીજી વસ્તુ, આ જે રકમ છે ઓકે એમાં તમારે શું કરવાનું? તો પ્રેફરન્સને જેટલા આપીએ છીએ ને એના પર 2% લિક્વિડેટરને મહેનતાણું આપવાનું છે. તો 54,600 ના 2% કેટલા આવશે? 54,600 ના 2% કેટલા આવશે? 1092. અને ઇક્વિટીને કેટલા આપ્યા? 127,400 એના 1%. 127,400 ના 1%. આ થઈ ગયા. હવે તમારે શું કરવાનું છે? આ જે રકમ આવી ને 54,600 ને 127,400 એ તમારે અહીંયા મૂકવાનું. 54,600 અને 127,400 ટોટલ કરી દો બંનેનું. કેટલા આજે? 3,30,000 તો હતા જ પહેલે. 54,600 એમાં એડ થશે એટલે 3,84,600 અને એ 3,84,600 ના 2% કરશો એટલે 7,692. અહીંયા 11,40,000 માં 127,400 એના 1%. સોરી, પહેલા ટોટલ તો કરીએ ને. એટલે 12,67,400 અને એમાં 12,67,400 ના 1%. 12,674 ટોટલ કરો
26,600 1500 6900 7692 અને 12674 કેટલા આવે છે બધાનું ટોટલ મળીને 55,366. આ દાખલો તમારો ટેલી થઈ ગયો. આ દાખલો તમારો ટેલી થઈ ગયો. તમે જેટલા પણ અહીંયા પૈસા આપ્યા ને કેટલા આપ્યા 7692. જો એ ટેલી કરવા છે જો આ રકમ સાથે આ રકમ પ્લસ કરો 7692 જ આવશે અને આ રકમ સાથે આ રકમ પ્લસ કરો જો 11400 પ્લસ 1274 એટલે તમારી રકમ આવશે ડાયરેક્ટ પણ આવી જાય. મેં તમને કીધું ને અહીંયાથી તમે ટોટલ કરી તમારે ખાલી મેઇન આ જ રકમ શોધવાની હતી. હવે ટોટલ કરો છો બંને સાઈડ કેટલા આવે છે 28 40 34 0 ને અહીંયા પણ છોકરાઓ એટલા જ આવશે 28 40 34 0. ચેક કરી લો 160 29 74 55 366 50,000 6,90,000 આવી ગયા એકદમ પરફેક્ટ થયું. તો છોકરાઓ મેઇન વસ્તુ શું હતું દાખલામાં આ વધારો જે શોધવાનો હતો તે અને વધારો શોધવા માટે આપણે શું કર્યું તો આપણે આ જે રકમ છે એની સાથે આને કમ્પેર કરી કે 101.3 રૂપિયામાં આપણે 100 રૂપિયાનો વધારો વેચીએ એટલે આપણી પાસે 101.3 રૂપિયા હોય તો એમાંથી 100 રૂપિયા વેચી દેવાના બરાબર. તો અહીંયા એ જ લખ્યું છે કે 101.3 પર 100 રૂપિયા વેચીએ છે તો આપણે 1,84,366 પર કેટલા રૂપિયા વેચશું 1,82,000 વેચશું. તો 1,82 માંથી કેટલા ટકા 30% પાછા પ્રેફરન્સ શેરના ભાગી જશે અને 70% કોના ભાગી જશે ઇક્વિટી. અને જે તમારું મહેનતાણું બચેલું એ મહેનતાણામાં તમારી પાસે આ ગણતરી કરશો એટલે આવી જશે આ ગણતરી કરશો તો આવશે. આની ગણતરી કરતે તો પણ ચાલે બરાબર બટ ઠીક છે તમને સમજાવવા માટે કરી દો. કમ્પ્લીટ. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે ગુડ બાય એન્ડ ટેક કેર.